જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ભુજ નગરપાલિકા ભરતી 2025 જેમાં એપ્રેન્ટિસની ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેમાં વાયરમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર, કોપા, ફાયરમેન, આઈઈએસ એક્સપર્ટ વગેરે માટે, જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, બીએસડબલ્યુ, એમએસડબલ્યુ માટેની જાહેરાત છે. તો તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, ભુજ નગરપાલિકા પીએમ એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત નિવિદા. જે પીએમ એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ભુજ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ જે જગ્યાઓ આપેલી છે, જેમાં રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદાથી તારીખ 15/7/2025 સુધીમાં અને ચાલુ ઓફિસના દિવસોમાં લેખિત અરજી જે ભુજ નગરપાલિકામાં પહોંચાડવાની રહેશે. મુદત બાદ રજૂ થયેલ અરજી અમાન્ય રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે, સાથે જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલો રજૂ કરવાની. અહીં વાત કરીશું કયા કયા ટ્રેડો છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, જેમાં શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ કરેલું અથવા તો ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની સંખ્યા 4 છે. ફાયરમેનમાં વાત કરીશું, એની કોર્સ ઇન ફાયરમેન, જેમાં 10 જગ્યાઓ છે. આઈઈ એક્સપર્ટ, જેમાં શૈક્ષણિક લાયકાત બીએસડબલ્યુ, એમએસડબલ્યુ કોર્સ, જેમાં 4 સંખ્યાઓ છે. કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, જેમાં શૈક્ષણિક લાયકાત છે આઈટીઆઈ ઇન કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા કરેલું હોવું જોઈએ, જેમાં 10 સંખ્યા છે. વાયરમેન, તો આઈટીઆઈ ઇન વાયરમેન, લાઇનમેન 5 જગ્યાઓ છે જેની. અહીં મિત્રો બીજી શરતો લખેલી છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મિનિમમ લાયકાત ધરાવતા ઉમેદવારોની જ અરજી ધ્યાનમાં લેવામાં આવશે. બોનોફાઇડ સર્ટી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે. નિમણૂક પામેલ એપ્રેન્ટિસને પીએમ એપ્રેન્ટિસ યોજના હેઠળની જોગવાઈઓ અને ધારાણ ધોરણ અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તે સિવાયના કોઈ પણ પ્રકારના પગાર, વેતન, એલાઉન્સ, ચાર્જ, ભાડા, ભથ્થા વગેરે ચૂકવવામાં આવશે નહીં. ભુજ નગરપાલિકા દ્વારા પીએમ એપ્રેન્ટિસ યોજના હેઠળ નિમણૂક કરવા માટે નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ મેરિટ લિસ્ટ બનાવીને નિમણૂક આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ભુજ નગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી મેળવી શકાશે. કોલ લેટર, ઈમેલ તેમજ વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો વોટ્સઅપ નંબર તેમજ ઈમેલ એડ્રેસ અચૂક લખવાનું રહેશે. મુખ્ય અધિકારી ભુજ નગરપાલિકા. તો મિત્રો, એપ્રેન્ટિસ માટેની આ જે ભરતી છે પીએમ એપ્રેન્ટિસ યોજના ભુજ નગરપાલિકા દ્વારા, જે રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન એપ્લાય કરી શકશે, મતલબ કે પોતાના ડોક્યુમેન્ટ મોકલી શકે અથવા તો રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ આપી શકે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.